નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો દિવાળી પહેલા મળશે મોટી ભેટ, તો શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય, તો ખેડૂતોને મળશે રાહત પેકેજ 2025, તો નવરાત્રી માટે એસઓપી જાહેર, તો લગ્ન કરવા 2.5 લાખ રૂપિયા મળશે, તો બેરોજગાર લોકોને 15,000 રૂપિયા મળશે. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો, જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગ સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને કરીએ તો સરકાર આપશે ખેડૂતોને સંપૂર્ણ વળતર. મિત્રો ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે ઊભા પાકને ભારે નુકસાન થયું છે અને સરકારે ખેડૂતોની સંભાળ રાખતી નીતિ અમલમાં મૂકી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે પાક નુકસાનના સમગ્ર વળતરની ચૂકવણી થઈ જવાની છે, સાથે કેશ ડોલની સહાયથી પણ ખેડૂતોને વળતર આપવામાં આવશે, જેથી તેઓ આ આફતથી ઝડપથી બહાર આવી શકે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જનધન યોજનાના 14 કરોડ ખાતા નિષ્ક્રિય. મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા છે. યોજના અટલ ઝીરો બેલેન્સ સાથે ખોલવામાં આવેલા 56 કરોડ ખાતાઓમાંથી લગભગ 1/4 એટલે કે 14 કરોડ ખાતા નિષ્ક્રિય થઈ ગયા છે. જોકે ગરીબ રાજ્યોમાં આ યોજના ફાયદાકારક સાબિત થઈ રહી છે. યુપી, બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 12 મોટા રાજ્યોમાં દરેક ખાતામાં જમા થતી સરેરાશ રકમ 5,000 રૂપિયાથી ઓછી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફરી ભારે વરસાદની આગાહી. મિત્રો ગુજરાતમાં મુશળધાર વરસાદ 2 દિવસથી રાહત છે, પરંતુ હવામાન વિભાગે 14 અને 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 14 સપ્ટેમ્બર સુધી હળવો છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. અને મિત્રો આગામી 4 દિવસ રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. શનિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અને રવિવારે છોટા ઉદેપુર, નર્મદા સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ લોકોને મળશે 15,000 રૂપિયાની રકમ. મિત્રો 15 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશના યુવાનો માટે એક નવી યોજનાની શરૂઆત કરી છે. અને મિત્રો આ યોજનાનું નામ પીએમ વિકાસ ભારત યોજના છે, જેના હેઠળ યુવાનોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે. વિકાસ ભારત યોજના ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ પહેલીવાર નોકરીમાં જોડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવી રહ્યો છે કે જેમની પાસે પહેલેથી જ પીએફ ખાતું છે તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે કે નહીં. મિત્રો પ્રધાનમંત્રી વિકાસ ભારત યોજના હેઠળ યુવાનોને સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. અને મિત્રો સરકારની આ રકમ એ યુવાનોને આપવામાં આવશે જેને પોતાનું પહેલું કામ કરશે. તો આવી સ્થિતિમાં હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન આવ્યો છે કે જે લોકો પાસે પહેલેથી જ પીએફ ખાતા છે તેઓ પ્રધાનમંત્રી વિકાસ ભારત યોજના હેઠળ 15,000 રૂપિયાનો લાભ મેળવી શકશે કે નહીં. તો મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર જો તમારું પહેલેથી જ પીએફ ખાતું છે તો તમને 15,000 રૂપિયા મળવા પાત્ર નહીં થાય. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલઆરડીની ભરતીને લઈ સમાચાર. મિત્રો એલઆરડી ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર જાહેર થયા છે. લાયક ઉમેદવારો ઓજસ પોર્ટલ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને ભરતી બોર્ડ મુજબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા 17 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલવાની છે. મિત્રો ઉમેદવારોને મૂળ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણિત નકલ સાથે હાજર રહેવાની જરૂર પડશે. મિત્રો સમગ્ર માહિતી અને સૂચનાઓ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જોવા મળી જશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લગ્ન કરવા પર 2.5 લાખ રૂપિયા સહાય. મિત્રો ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના હિન્દુ ધર્મમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અન્ય જાતિ વચ્ચેના લગ્નને પ્રોત્સાહન આપીને સામાજિક સમરસતા સ્થાપવા માટે અમલમાં મુકાય છે. જ્યારે પતિ પત્નીમાંથી એક વ્યક્તિ અનુસૂચિત જાતિની હોય અને બીજી અન્ય જાતિની હોય એટલે કે મિત્રો હિન્દુ ધર્મમાં હોય તો આવા વૈવાહિક જોડાને સરકાર તરફથી 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આયોજકો માટે નવરાત્રીની એસઓપી જાહેર. મિત્રો અમદાવાદમાં એએમસીના ફાયર વિભાગે નવરાત્રી માટે 32 મુદ્દાની એસઓપી જાહેર કરી છે. ગરબા આયોજકોને ફરજિયાત ફાયર સેફટી સર્ટિફિકેટ ઓનલાઈન મેળવી તેની હાર્ડ કોપી 3 દિવસ પહેલા
જમાલપુર ફાયર સ્ટેશનમાં જમા કરાવવી પડશે. મિત્રો, ઇમરજન્સી એક્ઝિટ, રોડ ખુલ્લો રાખવો, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, અગ્નિશામક સાધનો તથા જ્વલનશીલ પદાર્થોનો પ્રતિબંધ જેવી અનેક શરતો ફરજિયાત રહેશે. મિત્રો, નિયમોનું પાલન ન કરનાર આયોજકોને મંજૂરી આપવામાં નહીં આવે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય. મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સુવિધા શરૂ કરી છે. હવે માર્કશીટ અને પ્રમાણપત્રમાં નામ, અટક, જન્મ તારીખ સહિતના સુધારા તેમજ વેરિફિકેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન થવાની છે. ફી ભરવા માટે બેંકમાં જવાની જરૂર નથી અને QR કોડ, UPI, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી શક્ય બનશે. મિત્રો, આ નિર્ણયથી વિદ્યાર્થીઓને હવે ગાંધીનગર ધક્કા ખાવા નહીં પડે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે હેલ્મેટ વગરનાને પોલીસ નહીં પકડે. મિત્રો, ગુજરાત સરકારે હેલ્મેટ ફરજિયાત નિયમ સામેના વ્યાપક વિરોધ બાદ દંડની જગ્યાએ જાગૃતિ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે હેલ્મેટ વગર પકડાયેલા વાહન ચાલકોને પોલીસ ગુલાબ આપીને હેલ્મેટના ફાયદા સમજાવશે. સુરત અને રાજકોટમાં ઉગ્ર વિરોધ અને ધારાસભ્યોની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે. મિત્રો, સરકારનું માનવું છે કે દંડ કરતા પ્રેમપૂર્વક સમજાવવાથી લોકો સ્વૈચ્છિક રીતે કાયદાનું પાલન કરશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો PF ધારકોને મળશે દિવાળી ભેટ. મિત્રો, પ્રાઇવેટ સેક્ટરના લગભગ 8 કરોડ EPFO સભ્યો માટે દિવાળી પહેલા સારા સમાચાર આવ્યા છે. સરકાર EPFO સભ્યને PF લાભને સરળ બનાવવાની તૈયારી કરી રહી છે. આવતા મહિને EPFO 3.0 પહેલ પર વિચાર થશે, જેમાં સભ્યો ATM અને UPI મારફતે PF ઉપાડી શકશે. લઘુત્તમ પેન્શન પણ વધારવાની શક્યતા છે. મિત્રો, હાલમાં 1000 રૂપિયા પ્રતિ મહિનો છે, જ્યારે ટ્રેડ યુનિયનો તેને 2500 રૂપિયા સુધી કરવા માંગ કરી રહી છે. મિત્રો, EPFO સેન્ટર બોર્ડની બેઠકમાં 10 થી 11 ઓક્ટોબરે યોજાવાની છે.